નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા શહેરમાં વધતા જતા વિકાસ અને વિસ્તારની સાથે સાથે ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં પાટણ હાઈવે પર બનેલા બે શોપિંગ સેન્ટરોના રહેણાંક વિસ્તારના નિયમ વિરુદ્ધ અને ગેરકાયદેસર રીતે બનાવેલા હોય બંનેનો શરત ભંગ કરવા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. ડીસા શહેરમાં પાટણ હાઈવે પર સર્વે નંબર 222 પૈકી 55 અને 56 વાળી જગ્યામાં ઉભા કરાયેલા શોપિંગ સેન્ટરો શરત ભંગ કરીને બનાવાયા છે. બિલ્ડરો દ્વારા રહેણાંક વિસ્તાર દર્શાવી તેમાં કોમર્શિયલ બાંધકામ ઉભું કરી દેવાયું છે. આ ઉપરાંત સોસાયટીના કોમન પ્લોટમાં પણ તેના દરવાજા મૂકીને નિયમ વિરુદ્ધ અને ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું છે. જે અંગેની રજૂઆત થતા ડીસા નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા તેઓને નોટિસ આપી હતી. ત્યારબાદ તેનું પંચનામું કરવામાં આવતા બંને શોપિંગ સેન્ટરોમાં શરત ભંગ થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પાલિકા દ્વારા આ બંને બિલ્ડરો દ્વારા હેતુફેર કરાયા હોય બંને કોમ્પ્લેક્સોને શરત ભંગ કરવા ડીસા શહેર મામલતદારને લેખિત રજૂઆત કરી સમગ્ર પ્રકરણ સોંપવામાં આવ્યું છે. આ અંગે ડીસા નગરપાલિકાના જુનિયર ટાઉન પ્લાનિંગ ઓફિસર મનહર ઠાકોરે જણાવ્યું હતું કે સર્વે નંબર 222 પૈકી 55 અને 56 વાળી જગ્યામાં રહેણાંકમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઉભા કરી દેવાયા હોવાથી શરત ભંગ કરવા મામલતદારને સમગ્ર પ્રકરણ મોકલવામાં આવ્યું છે.